નમસ્કાર. ક્યારે એવું થયું છે કે મસ્ત ઊંઘમાં હોઈએ અને અચાનક જાગી જઈએ અને ખબર પડે કે આપણો એક હાથ જાણે છે જ નહીં, એકદમ શૂન્ય, જાણે કોઈ બીજાનો હાથ હોય? હા, થોડું ગભરાવી દેવું છે, પણ સાચું કહું તો આ બહુ જ કોમન છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ વિચિત્ર અનુભવ પાછળનું કારણ શું છે અને એનાથી છુટકારો મેળવવાના સહેલા ઉપાયો કયા છે. તો મુખ્ય સવાલ એ જ છે, આવું થાય છે શા માટે? રાત્રે આપણા હાથ કેમ શૂન્ય પડી જાય છે? શું ખરેખર એવું છે કે હાથમાં લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે, જેવું મોટાભાગના લોકો માને છે? ચાલો જરા ઊંડાણમાં ઉતરીને આની પાછળનું સાચું કારણ શોધીએ. બરાબર ને? ફિલિંગ જ એવી આવે છે જાણે હાથમાં લોહીનું એક ટીપું પણ નથી, એકદમ જાન વગરનો હાથ. અને પછી આપણે એને થોડો હલાવીએ, ઝટકો મારીએ અને ધીમે ધીમે એમાં જીવ પાછું આવે છે. સારું છે કે બધું પાછું નોર્મલ થઈ જાય છે, પણ એ થોડી સેકન્ડ માટે તો ટેન્શન થઈ જ જાય છે. ઓકે, તો ચાલો હવે મુખ્ય કારણ પર આવીએ. મોટાભાગના કેસમાં આનું કારણ એટલું બધું સિમ્પલ છે ને કે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય. આખી ગેમ છે આપણી સૂવાની પોઝિશનની. હા, આ લોહીના પરિભ્રમણ કરતાં પણ વધારે આપણી નસો પર જે દબાણ આવે છે ને એના વિશે છે. જુઓ, આખું ચક્કર કેવી રીતે ચાલે છે. આપણે કોઈ ખોટી પોઝિશનમાં સૂઈ જઈએ, બરાબર? એટલે કે હાથ માથા નીચે દબાઈ જાય અથવા કાંડું વિચિત્ર રીતે વળી જાય. આનાથી શું થાય? હાથની નસ પર સીધું દબાણ આવે. હવે નસ દબાય એટલે લોહીનું સર્ક્યુલેશન થોડું ઘટી જાય અને બસ પરિણામ શું? હાથ શૂન્ય થઈ જાય છે. પેલી ઝળઝળાટીવાળી ફિલિંગ આવે છે. સિમ્પલ. ઠીક છે, તો સૂવાની પોઝિશન એ તો સૌથી મોટું અને સામાન્ય કારણ છે. પણ એવું નથી કે બસ આ જ એક કારણ હોય. ક્યારેક બીજા અમુક ફેક્ટર્સ પણ આમાં ભાગ ભજવી શકે છે. તો ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. આ છે વિટામિન B12ની ઉણપ. જો વિટામિન B12 આપણી નર્વસ સિસ્ટમ એટલે કે આપણી નસોના સ્વાસ્થ્ય માટે એક સુપર હીરો જેવું છે. અને જ્યારે શરીરમાં આ સુપર હીરોની કમી હોય તો નસો નબળી પડવા લાગે છે. આના કારણે પણ હાથ પગમાં ઝણઝણાટી કે શૂન્યતા જેવી તકલીફ થઈ શકે છે. આ સિવાય બીજા પણ કેટલાક કારણો હોઈ શકે છે. જેમ કે ક્યારેક ગરદનમાં કોઈ નસ દબાતી હોય તો એની અસર સીધી હાથ પર આવે. પછી આવે છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. આમાં કાંડામાંથી પસાર થતી મુખ્ય નસ પર દબાણ આવે છે. અને હા, આપણી આજકાલની લાઇફસ્ટાઇલ, કલાકો સુધી મોબાઈલ કે કમ્પ્યુટરનો ઉપયોગ પણ આનું કારણ બની શકે છે. એટલું જ નહીં, ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ નસો પર અસર થાય છે. ચાલો, ઘણી બધી કારણોની વાત થઈ ગઈ. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આના ઉપાયો શું છે? અને સારા સમાચાર એ છે કે આના જે ઉકેલો છે ને એ એકદમ સિમ્પલ અને અસરકારક છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર છે સૂવાની પોઝિશન. જુઓ, ડાબી બાજુ જે દેખાય છે એટલે કે શરીર નીચે હાથ દબાવીને કે કાંડાને વાળીને સૂવું, આ બિલકુલ નહીં. એની જગ્યાએ જમણી બાજુની પોઝિશન જુઓ. હાથ એકદમ ન્યુટ્રલ પોઝિશનમાં છે, કાંડા પણ સીધા છે. બસ આટલો નાનો ફેરફાર પણ ઘણો મોટો તફાવત લાવી શકે છે. આ તકલીફથી બચવા માટે એક નાનકડું રૂટીન બનાવી શકાય. પહેલું, રોજ રાત્રે સૂતા પહેલાં હાથ અને કાંડાને હળવેથી સ્ટ્રેચ કરો. બીજું, દિવસમાં ગમે ત્યારે હાથની થોડી હલકી ફૂલકી કસરત કરી લો. અને ત્રીજું, આખો દિવસ આપણે જે રીતે મોબાઈલ પકડીએ છીએ કે કમ્પ્યુટર પર કામ કરીએ છીએ ત્યારે આપણા હાથની પોઝિશન કેવી છે એનું થોડું ધ્યાન રાખો. અને હા, આપણું ખાવા પીવાનું એ પણ બહુ મોટો ભાગ ભજવે છે. આપણે પહેલાં પણ વાત કરીએ કે વિટામિન B12 નસો માટે કેટલું જરૂરી છે. તો એવા ખોરાક લો જેમાં વિટામિન B12 ભરપૂર હોય. સાથે સાથે બીજા જરૂરી પોષક તત્વો અને પૂરતું પાણી પીવું પણ એટલું જ મહત્વનું છે. ઓકે, હવે એક ખૂબ જ જરૂરી વાત પર આવીએ. ક્યારેક આ સામાન્ય લાગતી સમસ્યા ગંભીર હોઈ શકે છે. તો એ જાણવું ખૂબ જરૂરી છે કે ડૉક્ટર પાસે ક્યારે જવું. તો સવાલ એ છે કે આપણે ક્યારે ચિંતા કરવી જોઈએ? એવા કયા સંકેતો છે જે આપણને કહે કે આ ફક્ત ખોટી રીતે સૂવાનો મામલો નથી, પણ આની પાછળ કોઈ બીજી મેડિકલ તકલીફ હોઈ શકે છે? ખાસ કરીને આ 3 બાબતો પર ધ્યાન આપો. જો હાથ શૂન્ય થવાની તકલીફ લગભગ રોજ થતી હોય, જો એની સાથે સતત દુખાવો પણ રહેતો હોય, અથવા તો હાથમાં કમજોરી લાગતી હોય, કોઈ વસ્તુ પકડવામાં તકલીફ પડતી હોય, જો આમાંથી કંઈ પણ થતું હોય તો જરા પણ મોડું કર્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પણ હા, ડરવાની જરૂર નથી. યાદ રાખો, મોટાભાગના લોકો માટે આ કોઈ મોટી બીમારીની નિશાની નથી.
મોટા ભાગે તો આ એક સામાન્ય તકલીફ છે જેને ફક્ત પોતાની સૂવાની આદત સુધારીને જ ઠીક કરી શકાય છે. તો આ વિષય પૂરો કરતા પહેલા ચાલો એક વાત વિચારીએ. જેવી રીતે સૂવાની પોઝિશન જેવો એક નાનકડો ફેરફાર આટલી મોટી સમસ્યાને દૂર કરી શકે છે, તો વિચારો કે આપણા સ્વાસ્થ્યમાં એવો બીજો કયો નાનો અમથો ફેરફાર છે જે આપણા જીવનમાં સૌથી મોટો અને સારો બદલાવ લાવી શકે છે. જરૂર વિચારજો. પહેલું સ્ટેપ છે કે દિવાલને પુશ કરવાનો. આ બીજું સ્ટેપ છે. બંને સ્ટેપમાં દિવાલને પુશ કરવાનું, કમરથી ટર્ન લેવાનું, પગ ત્રાંસા રાખવાના એટલે કમરની ચરબી પણ ઉતરે અને શોલ્ડર ફ્રોઝન હોય અથવા ખાલી ચડી જાય. આ થર્ડ સ્ટેપ. ફોર્થ સ્ટેપ, જમ્યા પહેલાં 2 કલાક અથવા તો જમ્યા પછી 4 કલાક પહેલાં કસરત કરી શકો. 100% રિઝલ્ટ મળે છે. મેં ખુદ મારા પર એક્સપેરિમેન્ટ કરેલ છે. મને પણ બંને હાથ શૂન થઈ જતા હતા અને ખૂબ સારું રિઝલ્ટ છે. થેન્ક યુ. સબસ્ક્રાઈબ